પાસ્ટ એવો હતો કે હું જ્યારે નાનો હતો તો મોમ ડેડના ડિવોર્સ થઈ ગયા હતા. હું મોમ હતા, મોમે સુસાઇડ કર્યું જ્યારે હું 11th હતો ત્યારે. દેન પછી હું એકલો જ હતો. જ્યારે સ્ટડી કમ્પ્લીટ થયું, મેં સ્ટડી ઓલમોસ્ટ બીજાના પૈસે જ કમ્પ્લીટ કર્યું. કપડાં બી બીજાના જ પૈસે પહેર્યા છે. અને જ્યારે ઘરે રહેવા આવ્યો અમદાવાદ સ્ટડી પતાવ્યા પછી, ત્યારે બી મેં સ્ટાર્ટ બીજાના પૈસે જ કર્યું હતું. ઓલમોસ્ટ 35,000 40,000 ડેફ્ટમાં હતો. એક વર્ષ ગયું, મેં બી ડિસાઇડ કર્યું કે સુસાઇડ કમિટ કરી લઉં, કારણ કે સેલરી એટલી નથી, જોબ પરફેક્ટ નથી. એક ફ્રેન્ડે હાથ પકડ્યો, જયકિશનભાઈ નામ છે એમના, દીદી અહીંયા બેઠા છે, એમને બી સારો સપોર્ટ કર્યો. એમના થ્રુ શીખ્યો લાઈફ શું કહેવાય, ડ્રીમ શું કહેવાય. પછી સ્ટાર્ટ કર્યું, કોન્ફિડન્સ લેવલ આવ્યો. એના 6 મહિના 8 મહિના પછી WTT એક સેશન અટેન્ડ કર્યું જયમીનભાઈ થ્રુ. ત્યારે ખબર પડી કે ડ્રીમને ગોલમાં કન્વર્ટ કઈ રીતે કરું. જો ડ્રીમ હોય તો એ ક્યારે જનરલી એચીવ થતું નથી, એને તમે જ્યાં સુધી ગોલમાં કન્વર્ટ ના કરો ત્યાં સુધી. ત્યારે કોન્ફિડન્સ લેવલ વધારે અપગ્રેડ થયો. મેં એક ડ્રીમ જોયું, મારી પાસે નાનું બાઇક હતું પ્લેટિના. મેં એક ડ્રીમ જોયું, મારી ઇન્કમ બી એટલી નથી કે મારે પલ્સર બાઇક લેવું છે. અને એવું ડ્રીમ હતું કે હું હાઈ સ્પીડનું લઉં 220, પણ એટલી ઇન્કમ જ નથી કે મારે કોમ્પ્રોમાઇઝ કરવો પડતો તો હું 150 cc લઉં. ત્યારે ડેટ WTT ભર્યા પછી મેં ડેટ મૂકી હતી. હું ઓલમોસ્ટ 1.5 વર્ષથી વિચારતો હતો લેવું છે. સેશન ભર્યું, વિધિન 6 મંથ મેં ડેટ મૂકી. 3rd સપ્ટેમ્બરે મને ગિફ્ટ કરવું છે. અને બાઇક મેં જસ્ટ એક ફોટો જોયો તો બ્લેક એન્ડ રેડ કલરમાં પલ્સર 220 હોવું જોઈએ. એની ફીલ લીધી, ટેસ્ટ ડ્રાઈવ લીધી, તો બી એવું જ હતું કે હજી 150 જ લેવું પડશે, પણ ડિસાઇડ કર્યું 220 જ લેવું છે. બુક કરાવવા ગયા, એ લોકો એવું બજાજ વાળા એવું કીધું ઓલ ઓવર ગુજરાતમાં આ કલરમાં બાઇક લોન્ચ થશે તમારી બર્થડેના. એકચ્યુઅલી 3rd સપ્ટેમ્બર બર્થડે છે, એના 18 દિવસ પછી લોન્ચ થશે. એટલે હું કન્ફ્યુઝ થઈ ગયો કે મારે લેવું છે એ જ દિવસે. મેં બુક કરાવી દીધું. બીજું ગમતું નહોતું તો પણ 220 નોર્મલ મોડેલ. પછી બિફોર 1 મંથ બેક, 1 મહિના પહેલાં મેં એનું પિક્ચર જોયું. મેં તરત કોલ કર્યો કે આ કલરનું બાઇક તો આવી રહ્યું છે માર્કેટમાં, તો તમે કેમ નથી આપી રહ્યા મને? તો કે ના, એ નથી આવવાનું. 3rd સપ્ટેમ્બરને 2 દિવસ પહેલાં 1st સપ્ટેમ્બરે હું બાઇક માટે બુકિંગ કરાવવા ગયો, ફાઇનલ પેમેન્ટ કરવા ગયો હાફ. એ બાઇક મેં ત્યાં પડેલું જોયું, ત્યાં સ્ટોરમાં. અને હું એટલો હેપી થઈ ગયો, મેં તરત કીધું મારે ઓલું બાઇક કેન્સલ કરો, આ બાઇક આપો. કે આના 5,000 વધારે છે. મેં કીધું વાંધો નહીં, એક્સ્ટ્રા પે કરીશ. અને કેશ તમે કહેતા તો કેશ આપી દઉં. એમને કીધું આ બાઇક ઓલરેડી બુક છે, ગુજરાતનું ફર્સ્ટ બાઇક છે જે આ કલરમાં હોય, અને 10 દિવસ પહેલાં જ બુક થઈ ગયું છે, એમનું પેમેન્ટ આવી ગયું છે. ક્યારે લેવા આવશે નક્કી નથી. મેં કીધું ક્યારે લેવા આવશે નક્કી નથી, તો 2 દિવસ પછી હું તો આવવાનો જ છું ને. તો એમને કોલ કરીને કહી દીધું હું તમને તમારું બાઇક 10 દિવસ પછી આવે છે. અને એ બાઇકની ચાવી મેં 3rd સપ્ટેમ્બરે લઈ લીધી.